અહેવાલ લેખન. આમ તો બહુ સાદો શબ્દ લાગે, પણ વ્યવસાયિક દુનિયામાં કે પછી કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ રીતે વાતચીત કરવા માટે આ એકદમ જરૂરી કૌશલ્ય છે. તો ચાલો, આજે આપણે સાથે મળીને આ કળામાં માસ્ટરી કેવી રીતે મેળવવી એના રહસ્યો જાણીએ. તો સવાલ એ છે કે કોઈ ઘટના બની ગઈ હોય અથવા આપણી પાસે અમુક હકીકતો હોય તો એને એકદમ સ્પષ્ટ, ચોક્કસ અને પ્રોફેશનલ રીતે રજૂ કઈ રીતે કરી શકાય? આનો સૌથી સારો જવાબ છે એક સારો અહેવાલ. તો ચાલો, આજના આ વિશ્લેષણમાં આપણે જોઈએ કે આવો એક સરસ અહેવાલ તૈયાર કેવી રીતે થાય. અહેવાલ લેખનમાં માસ્ટર થવા માટે આપણે આ 5 મુદ્દા પર ધ્યાન આપીશું. સૌથી પહેલાં તો અહેવાલ એટલે શું, પછી એના મુખ્ય પ્રકારો કયા છે, એનું એક આદર્શ માળખું કેવું હોવું જોઈએ, લખતી વખતે કયા નિયમો ખાસ ધ્યાનમાં રાખવા, અને છેલ્લે આ બધું એક ઉદાહરણ સાથે સમજીશું, એકદમ સરળ અને સ્ટેપ બાય સ્ટેપ. તો ચાલો શરૂ કરીએ. જેમ કોઈ મજબૂત મકાન માટે એનો પાયો મજબૂત હોવો જરૂરી છે, બસ એ જ રીતે એક સારા અહેવાલ માટે એની મૂળભૂત સમજ હોવી બહુ જ જરૂરી છે. તો સૌથી પહેલો સવાલ, અહેવાલ એટલે આખરે છે શું? જુઓ, અહેવાલનો સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ એ છે કે હંમેશા બની ગયેલી ઘટના પર જ આધારિત હોય છે. એમાં કાલ્પનિક વાતો માટે એટલે કે મનગણંત વાતો માટે કોઈ જગ્યા જ નથી. બધું જ તથ્યો પર આધારિત, એકદમ સચોટ અને ટૂંકમાં હોવું જોઈએ. યાદ રાખજો, સત્ય, સચોટતા અને સંક્ષિપ્તતા આ 3 શબ્દો જ સારા અહેવાલનો પાયો છે. હવે એક મજાની વાત, શું બધા અહેવાલ એક સરખા જ હોય છે? ના, બિલકુલ નહીં. એનો હેતુ શું છે અને એ કોના માટે લખાઈ રહ્યો છે એના આધારે અહેવાલ ટૂંકો અને થોડો અનૌપચારિક પણ હોઈ શકે છે, અથવા તો બહુ લાંબો અને એકદમ ઔપચારિક પણ હોઈ શકે છે. ચાલો, આ મુખ્ય પ્રકારોને જરા સમજીએ. અહીં તફાવત એકદમ સ્પષ્ટ જોઈ શકાય છે. દાખલા તરીકે, કોઈ નાની ટીમ મીટિંગ માટે એક ઝડપી મેમો બનાવ્યો હોય તો એ એક ટૂંકો અહેવાલ છે, પણ કોઈ મોટા પ્રોજેક્ટનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરતો લાંબો દસ્તાવેજ હોય તો એ લાંબો અહેવાલ કહેવાય. એકનો ઉપયોગ મોટેભાગે ઓફિસની અંદરના કામકાજ માટે થાય છે, જ્યારે બીજાનો ઉપયોગ મોટા અભ્યાસ કે પછી બહારના લોકો માટે પણ થઈ શકે છે. ઓકે, તો સિદ્ધાંતો તો આપણે સમજી લીધા, પણ હવે વાત છે એને અમલમાં મૂકવાની. જુઓ, દરેક સારા અહેવાલ પાછળ એક મજબૂત માળખું, એક સ્ટ્રક્ચર હોય જ છે. તો ચાલો હવે એ માળખાને સમજીએ જે આપણા લેખનને સાચી દિશા આપશે. આ જે 4 સ્ટેપ્સ છે ને, એ કોઈ પણ સારા અહેવાલની કરોડરજ્જુ છે. સમજીએ. એકદમ આકર્ષક શીર્ષક હોય તો વાંચનારનું ધ્યાન તરત ખેંચાય. પછી એક સ્પષ્ટ પ્રસ્તાવના હોય જે આખી વાતનો પાયો નાખે. પછી આવે મુખ્ય ભાગ, જેમાં આખી ઘટનાનું વિગતવાર વર્ણન હોય. અને છેલ્લે એક સચોટ સમાપન જે બધી વાતોને વ્યવસ્થિત રીતે પૂરી કરે. કેટલું સરળ છે પણ કેટલું અસરકારક. ચાલો, માળખું તો તૈયાર છે, પણ એટલું પૂરતું નથી. જેમ એક કારીગર પાસે એના ઓજારો હોય છે, એમ જ એક લેખક પાસે પણ કેટલાક સુવર્ણ નિયમો હોવા જોઈએ. આ એવા નિયમો છે જે અહેવાલને ખાલી માહિતીપ્રદ નહીં પણ ખરેખર પ્રભાવશાળી બનાવશે. આ નિયમોને મગજમાં બરાબર બેસાડી દેવા જેવા છે. જુઓ, હંમેશા તથ્યો પર જ વાત કરવી, કોઈ અતિશયોક્તિ નહીં. આનાથી અહેવાલ વિશ્વસનીય બને છે. તારીખ, સમય, સ્થળ આ બધી બાબતોમાં ચોકસાઈ રાખવી, એનાથી વાંચનારનો વિશ્વાસ વધે છે. અને સૌથી જરૂરી વાત, પોતાની અંગત લાગણીઓને વચ્ચે લાવવાની જ નહીં. અહેવાલ લખનાર વિશે નથી, પણ સત્ય વિશે છે. અને હા, ભાષા એકદમ સરળ અને શુદ્ધ હોવી જોઈએ, જેથી વાત સીધી બધાને સમજાય. ચાલો, હવે બહુ થિયરી થઈ. હવે આ બધા જ સિદ્ધાંતોને પ્રેક્ટિકલમાં જોઈએ. આપણે સાથે મળીને એક ઉદાહરણ જોઈએ. વૃક્ષારોપણ સપ્તાહ પરનો અહેવાલ. એનાથી બરાબર સમજાઈ જશે કે આ નિયમો અને માળખું વાસ્તવમાં કામ કઈ રીતે કરે છે. તો જુઓ, સૌથી પહેલાં શીર્ષક, અમારી શાળામાં વૃક્ષારોપણ સપ્તાહની ઉજવણી અંગેનો અહેવાલ. કેટલું સ્પષ્ટ અને સચોટ છે. આ વાંચતાની સાથે જ ખબર પડી જાય કે અહેવાલ કોના વિશે છે, કઈ ઘટના વિશે છે અને કઈ જગ્યાએ બની છે. કહેવાય છે ને, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. હવે આવે છે પ્રસ્તાવના. પ્રસ્તાવના એટલે સમજો કે આખા અહેવાલનો ટૂંકો સાર. એમાં સીધું જણાવી દેવાનું કે શાળાએ આ તારીખથી આ તારીખ સુધી વૃક્ષારોપણ સપ્તાહનું આયોજન કર્યું અને વિદ્યાર્થીઓ, શિક્ષકોએ ઉત્સાહથી ભાગ લીધો. કોણ, શું, ક્યારે, ક્યાં બધાના જવાબ પહેલા ફકરામાં જ મળી ગયા. વાંચનારને આખી ઘટનાની એક ઝલક મળી જાય છે. અને હવે અહેવાલનું હૃદય એટલે કે એનો મુખ્ય ભાગ. અહીં આપણે ઘટનાની પૂરી વિગતોમાં જઈએ છીએ. જેમ કે દરરોજ કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ, કેટલા છોડ રોપવામાં આવ્યા, કયા પ્રકારના વૃક્ષો હતા, કોઈ ખાસ મહેમાન આવ્યા હતા કે નહીં.
આ બધી વિગતો એવી રીતે લખવાની કે વાંચનારની આંખ સામે આખો પ્રસંગ જીવંત થઈ જાય. અને છેલ્લે એક દમદાર સમાપન. આ ખાલી ઘટનાનો અંત નથી પણ એનો સાર છે. અહીં આપણે લખી શકીએ કે આ કાર્યક્રમ કેટલો સફળ રહ્યો અને એનાથી શાળાના પર્યાવરણ અને વિદ્યાર્થીઓની જાગૃતિ પર કેવી સકારાત્મક અસર પડી. આનાથી વાંચનારના મનમાં એક સ્પષ્ટ અને સંતોષકારક છાપ રહી જાય છે. તો યાદ રાખજો, આખા વિશ્લેષણનો સાર ફક્ત આ 3 શબ્દોમાં છે: સ્પષ્ટતા, સચોટતા અને અસરકારકતા. જો કોઈનો અહેવાલ આ 3 બાબતોમાં પાસ થઈ જાય તો સમજી લેવાનું કે એ એક સફળ લેખન છે. બસ આટલું જ. તો હવે તૈયારી થઈ ગઈ. હવે એ વિચારવાનું છે કે આગામી અહેવાલ કયા વિષય પર તૈયાર કરી શકાય. આના પર જરૂર વિચારજો. અને હા, ગુજરાતી લેખન અને સાહિત્યની દુનિયામાં વધુ ઊંડાણપૂર્વક જાણવા માટે ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં.